સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા અને શાળામાં રિક્ષા ચલાવતા રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકી માસૂમ બાળકીને શાળામાં મોકલતા તે જ રિક્ષા ચાલકે 4 વર્ષની બાળકી સાથે 1 મહિના સુધી શારીરિક છેડછાડ કરતા પોલીસે ધરપકડ કરી છે। સ્કૂલ રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકી વાલી પોતાની 4 વર્ષની દીકરીને રોજે સ્કૂલ મોકલતા હતા। તે જ રિક્ષા ચાલકે માસૂમ બાળકી સાથે 1 મહિના સુધી શારીરિક છેડતી કરી હતી। આ અંગે જ્યારે બાળકીએ પોતાના વાલીઓને જણાવ્યું ત્યારે બાળકીના પિતાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। એકાંતમાં અથવા તો રિક્ષાની અંદર બાળકીની છેડતી કરનાર આરોપી રિક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી છે। સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની 4 વર્ષની બાળકી રોજે સ્કૂલે મૂકનાર રિક્ષા ચાલક સામે શારીરિક છેડતીની ફરિયાદ નોંધાવી છે। 4 વર્ષની બાળકીએ રડતા પોતાના માતા પિતાને જણાવ્યું હતું કે રિક્ષા ચાલક તેને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ ઝાડી પાસે લઈ જઈ બીભત્સ હરકતો કરી શરીર પર હાથ લગાડીને છેડતી કરતો હતો। આ સાંભળીને માતા પિતા સ્તબ્ધ થઈ ગયા હતા। 4 વર્ષની માસૂમ બાળા જ્યારે માતા પિતાને આ અંગે જાણ કરી ત્યારે તેની ઉપર જાણે આફ ફાટી પડ્યું હતું। જે વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને તેઓ રોજે પોતાની માસૂમ બાળકીની સ્કૂલ મોકલતા હતા તે જ હેવાન નીકળ્યો। આ અંગે ખટોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી। ફરિયાદને આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી છે। આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર BR રબારી પોતે તપાસ ચલાવી રહ્યા છે।